ને મારી માંડવ્યું ખાંડી મોઢે ઉતરજો. તમને વેચીને તમારા પૈસા મારે શેર બજારમાં રોકવાના થાય છે. એમાં પૈસા ડબલ કરીને થાર ગાડી આપણે લેવાની થાય છે. હો તું પેલા હરખી દવા છાટી દે. જો હીરું ભેરાઈ ગઈ ને તો મોહન થાર નાય નહીં થાય. એલા 2 રાઉન્ડ માર્યા. લીલીને લશ્કરી તો જાતી જ નથી. તઈ લીલી ને લશ્કરી જાતી નથી એમ ને? નહીં ભાઈ. અરે મારે સોયાબીન માંથી વહી ગઈ. કઈ સાઈડ તે વરી? આવી ગઈ. આલે બાયોડોક્સા સ્ટર્લિંગ નું બાયોડોક્સા કે સ્ટર્લિંગ નું? આનથી લીલી લશ્કરી થઈ જાય. અરે ભાઈ લીલી ઈયળ લશ્કરી ઈયળ કાબરી ઈયળ સાઈટ ને એટલે બઠ્ઠી. આ માંડવીનું સોયાબીનનું તે કરી દીધું, પણ આ કપામાં ગુલાબી ઈયળ આવી જાય એનું હું કરી દીધું? અરે ભાઈ આ બાયોડોક્સા હે ભાઈ. કપાસના ઝીંડવામાં ગુલાબી ઈયળું આવી જતી હોય ને ઝીંડવા ખાઈ જતી હોય ને તો ઈ ઈયળું ને બઠ્ઠી કરી નાખે. હો ભાઈ. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આપણા મગફળી અને કપાસમાં આવતી લીલી લશ્કરી અને કાબરી ઈયળને નિયંત્રણમાં લાવવા માટેનો એક જ ઈલાજ એટલે આપણું સ્ટર્લિંગ નું બાયોડોક્સા. અને ખેડૂત મિત્રો હારે હારે કપાસમાં જે ઝીંડવાની અંદર ગુલાબી ઈયળ આવે છે એનો જડબાતોડ ઈલાજ એટલે આપણું ભાઈ સ્ટર્લિંગ નું બાયોડોક્સા અત્યારે નજીકના એગ્રોમાંથી લઈ આવો. જય જવાન જય કિસાન.